चैप्टर नंबर 11 जल संसाधन। जल संसाधनનું આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો તમે નવમા ધોરણમાં મોટા ભાગનું આમાંથી ભણીને આવો છો જળ સંસાધનનું, બરાબર। તો પહેલાં એની થોડી પ્રસ્તાવના ભણી લઈએ કે જળ સંસાધન 8મા ચેપ્ટરમાં આપણે ભણ્યા બધા કુદરતી સંસાધનો, તો એમાં જળ એ અતિ મહત્વનું સંસાધન ગણાય છે। જળ સંસાધન એ અતિ મહત્વપૂર્ણ સંસાધન કુદરતી સંસાધનોમાંનું એક છે। આમ તો બધા સંસાધનો મહત્વપૂર્ણ છે કે જેનો ઉપયોગ કરીને માનવી પોતાની જરૂરિયાતની પૂર્તિ કરે છે। એમાં જંગલ સંસાધન આવી જાય, ભૂમિ સંસાધન આવી જાય, ખનિજ સંસાધન આવી જાય, આ બધા કુદરતી સંસાધનો છે। પણ જળ એક જીવન છે, જળ વિનાનું જીવન એ શક્ય નથી, માટે જળ સંસાધન એ અતિ અગત્યનું ગણાય છે। આ ચેપ્ટરમાં આપણે જળ સંસાધન ઉપરાંત જળ સંસાધનનો ઉપયોગ, આમ તો પાણીના ઉપયોગની યાદી ઘણી બધી લાંબી છે, આમ છતાં પણ એનો મહત્ત્વના જે ઉપયોગ છે એના વિશે ભણીશું। ત્યાર પછી જળ સ્ત્રોત ભણવા છે, તો 3 પ્રકાર છે જળ સ્ત્રોતના। એ જળ સ્ત્રોતના 3 પ્રકાર વૃષ્ટિય જળ, પુષ્ટિય જળ અને ભૂમિગત જળ, આ ત્રણેય પ્રકારો ભણવા છે। થોડી ડિટેલ પણ ભણવાની છે। એનાથી આગળ જળ સંસાધન અને એનો ઉપયોગ। તો જળ સંસાધનનો મુખ્યત્વે ઉપયોગ શું છે? તો જળ સંસાધનનો મુખ્યત્વે ઉપયોગ સિંચાઈ છે, કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ છે। હવે જળ સંસાધનના ઉપયોગ વિશે થોડા MCQના પ્રશ્નો છે। ત્યાર પછી આપણે સિંચાઈના માધ્યમ ભણવાના છે। સિંચાઈના મુખ્યત્વે 3 માધ્યમ છે, 3 માધ્યમથી સિંચાઈ કરવામાં આવે છે। કૂવા અને ટ્યુબવેલ છે, નહેરો છે અને તળાવ છે, આ 3 એ સિંચાઈ માટેના મુખ્ય માધ્યમ ગણાવી શકાય। એનાથી આપણે આગળ ભણવાનું છે બહુહેતુક યોજનાઓ અને બહુહેતુક યોજનાઓના હેતુઓ। બહુહેતુક યોજના કોને કહેવાય અને બહુહેતુક યોજનાના મુખ્ય ઉદ્દેશ અથવા તો હેતુઓ શું છે એના વિશે આપણે ભણવાનું છે। બહુહેતુક યોજનાના ઉદ્દેશો ભણ્યા બાદ ભારતમાં આવેલી બધી બહુહેતુક યોજનાઓનું કોષ્ટક ભણવું છે। દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર બંધ નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે, એવી રીતે પંજાબ અને હરિયાણામાં સતલુજ નદી પર ભાખરા નામનો બંધ બાંધવામાં આવ્યો છે। એવી રીતે આ કોઈ ટેક્સ્ટ બુકમાં જે કોષ્ટક છે બહુહેતુક યોજનાઓ વિશે, એ આખું કોષ્ટક ભણવાનું છે, જે મહત્વપૂર્ણ છે MCQના પ્રશ્નોની દ્રષ્ટિએ। સાથે નકશામાં ફરજિયાત એક બંધ પૂછાય જ છે। ત્યાર પછી આપણે જળનું વિતરણ ભણવાનું છે, જળ ક્ષેત્રનું વિતરણ। ભારત દેશમાં કુદરતી પર્યાવરણની સંતુલનની પ્રતિદિન ખોરવાતી જાય છે, માટે જળ સંસાધન દરેક વિસ્તારમાં એક સરખું વિતરણ કરતું નથી। ક્યાંક ઓછો વરસાદ તો ક્યાંક અતિ ભારે વરસાદ, તો વિતરણની આપણે અસમાનતા ભણવાની છે। જળ સંસાધનના વિતરણની અસમાનતા। ત્યાર પછીનો આપણે એક ટોપિક ભણવો છે, એ છે જળ સંકટ। જળ અતિ મહત્વપૂર્ણ સંસાધન છે, પણ વર્તમાન પરિસ્થિતિમાં જળ સંકટ તોળાઈ રહ્યું છે। મતલબ પીવા યોગ્ય પાણીની હાલમાં પણ અછત છે, જેના કારણે જળ સંકટની સ્થિતિ ઉદ્ભવી છે। જળ સંકટનો ટોપિક ભણ્યા બાદ આપણે
લાસ્ટમાં જળ સંસાધનની જે મહત્તા છે ત્યાર પછી આપણે એક જળ પ્લાવિત ક્ષેત્ર ભણવાનું છે. જળ પ્લાવિત ક્ષેત્ર, જળનું વહેવું તે એટલે જળ પ્લાવિત, જળ પરિવહન જેટલા વિસ્તારમાંથી જે વહે છે એ ક્ષેત્ર કહેવાય. એટલે જળ પ્લાવિત ક્ષેત્ર એક મહત્વનો ટોપિક છે, એક ભણવાની છે. ત્યાર પછી વૃષ્ટિ જળ સંચયન. વૃષ્ટિ એટલે વરસાદ, જળ સંચયન એટલે જળનો સંગ્રહ કરવો. એટલે જે વરસાદનું પાણી આવી રહ્યું છે એનો સંગ્રહ કરવો, તો એ સંગ્રહ કઈ કઈ રીતે થઈ શકે એની બે ચાર પદ્ધતિઓ છે એ ભણવી છે. અને ત્યાર પછી છેલ્લે લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો જળ વ્યવસ્થાપન. જળ વ્યવસ્થાપન વિશે આપણે ભણવું છે. આટલા મહત્વના ટોપિક આપણે આ ચેપ્ટરમાં ભણવા છે. પાઠ નાનો છે પણ ટોપિક અતિ મહત્વના છે. ખાસ આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે. મહત્વના જે પ્રશ્નો છે આપણે પેપરમાં લખશું. હેતુલક્ષી પ્રશ્નો આપણે એમાં અંદર આવી જતા હશે એટલે ખાસ ટીક આઉટ કરતું જવાનું. હવે 11મા ચેપ્ટરમાં જળ સંસાધનની પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ તો મિત્રો, જળ એ જીવન. આવું સ્લોગન છે, જળ એ જીવન. જળને મહત્વ આપવામાં આવી રહ્યું છે. પૃથ્વી સપાટી પર જળ વિનાના જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે પૃથ્વી સપાટી પર જળ ન હોય તો શું ગંભીર પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે. એની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે. કારણ કે કોઈ પણ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવું તો એ જળ સંસાધન નાશમાં છે. એટલે જળનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ વર્તમાન પરિસ્થિતિની એક તાતી જરૂરિયાત બનતી જાય છે. માટે જળ એ જ જીવન છે. જળ વિના જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે. ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ. ભારત જેવા ખેતી પ્રધાન દેશની અંદર તો જળ એક બહુમૂલ્ય સંપત્તિ ગણાવી શકાય. કારણ કે જળના ઉપયોગની યાદી ખૂબ લાંબી છે. કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિનો મુખ્યત્વે આધાર એ અહીંયાનું જળ સંસાધન છે. કારણ કે વર્તમાન સમયમાં જળનો મુખ્યત્વે ઉપયોગ સિંચાઈ માટે કરીએ છીએ. તો ખેતીનો આધાર મુખ્યત્વે સિંચાઈ છે. એ સિંચાઈનો આધાર જળ સંચયન છે. માટે કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિ યા સમૃદ્ધિનો આધાર એ જળ સંસાધનને ગણવામાં આવે છે. હવે જળનો ઉપયોગ મુખ્યત્વે આપણે જોવા જઈએ તો પીવા માટે, ઘર વપરાશ માટે મતલબ ઘરેલું કાર્ય માટે, ઉપરાંત ઔદ્યોગિક વસાહત, ખેતીમાં સિંચાઈ માટે, આમ ઘણા બધા અનેકવિધ ઉપયોગ છે. એટલે જળ સંસાધનના ઉપયોગની યાદી ખૂબ લાંબી છે. પણ મુખ્યત્વે આપણે એનો ઉપયોગ પીવા માટે, ઘરેલું વપરાશ માટે, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, ખેતીમાં સિંચાઈ માટે, મત્સ્ય સંપત્તિ વગેરે જેવા અનેક હેતુથી આપણે જળનો ઉપયોગ કરીએ છીએ. તો આમ ભારત જેવા ખેતી પ્રધાન દેશ માટે જળ એ અતિ મહત્વનું ગણાય છે. પણ મિત્રો કે હવે ધીરે ધીરે વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતાને કારણે જળ સંસાધનનો સંગ્રહ કરવો એ ખૂબ ગંભીર પ્રશ્ન ઊભો થતો થાય છે. કારણ કે મોટા મોટા બંધ બાંધી અને એ જળનો સંગ્રહ કરવો એ પણ હવે
ભવિષ્ય માટે ખતરારૂપ સાબિત બનતું જાય છે. આમ છતાં પણ જળાશયોની સંખ્યા વધારવામાં આવે તો જળનો સંગ્રહ વિશેષ થઈ શકે. આમ જળ સંસાધનના ઉપયોગની અંદર લાંબી છે, પણ આપણે ખાસ 2-3 ખાસ એના જે ઉપયોગ છે એ રાખી લેવાના. આગળનો ટોપિક હવે આપણે જે ભણવો છે મહત્વનો છે, જળ સ્ત્રોતના પ્રકાર વિશે આપણે ભણવાનું છે. તો જળ સ્ત્રોતના મુખ્યત્વે 3 પ્રકાર છે. પ્રશ્ન અહીંયા આપણે એવો બનશે, જળ સ્ત્રોતના કેટલા પ્રકાર છે, કયા કયા સમજાવો. આવો 2 માર્ક્સમાં પ્રશ્ન ક્યારેક પૂછાય. તો જળ સંસાધનના મુખ્યત્વે 3 પ્રકાર છે. કયા કયા? તો નંબર 1 વૃષ્ટિય જળ, નંબર 2 પૃષ્ઠીય જળ, નંબર 3 ભૂમિગત જળ. આ 3 એ જળ સ્ત્રોતના પ્રકાર છે. જળ મેળવવું તો એના સ્ત્રોત કયા કયા? તો 3 સ્ત્રોત છે, એના વિશે આપણે ભણવાનું છે. ટેક્સ્ટબુકમાં જે 3 વિશે એક્ટિવિટીમાં ડિટેલ આપી છે, એનો જવાબ રહેશે. ક્યારેક 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછે છે ખાલી કે જળ સ્ત્રોતના કેટલા પ્રકાર પડે છે, કયા કયા? તો તમારે માત્ર નામ જ લખવાના છે કે 3 પ્રકાર છે, જે નીચે મુજબ છે: પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. તો તમારે 3 નામ જ લખવાના છે. પણ સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો તમારે એના વિશે ડિટેલમાં લખવાનું રહેશે. ઓકે, તો પહેલું ભણીએ આપણે પૃષ્ઠીય જળ. મિત્રો, પૃષ્ઠીના 2 પ્રકાર છે. એક તો વરસાદ અને બીજું હિમવર્ષા. પણ આમ આપણે વૃષ્ટિ એટલે વરસાદ જ ગણીએ છીએ, વૃષ્ટિ એટલે વરસાદ. પણ એના ખરેખર 2 પ્રકાર આવે. વૃષ્ટિના એક વરસાદ અને એક હિમવર્ષા. આપણે જે પડે છે વરસાદ કહેવાય. હવે જે હિમાલયના પ્રદેશમાં પડશે એને હિમવર્ષા કહેવાય, બર્ફવર્ષા. બરાબર? એટલે આમ વૃષ્ટિ એટલે વરસાદ જ થશે. બરાબર? તો એક છે પહેલું પૃષ્ઠીય જળ. તો મોટે ભાગે પૃથ્વી સપાટી પર જળ ક્યાંથી આવે? તે વૃષ્ટિના સ્વરૂપમાં આવે છે. વૃષ્ટિના સ્વરૂપમાં, તો એને વૃષ્ટિય જળ કહેવાય. માટે પૃથ્વી સપાટી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો? તો જવાબ આવશે વૃષ્ટિ. આ ખાસ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નોમાં ખાલી જગ્યા પૂછાય. પૃથ્વી સપાટી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે વૃષ્ટિ. પૃથ્વી સપાટી પર જળ ક્યાંથી આવે છે? તો પૃથ્વી સપાટી પર જળ વરસાદના સ્વરૂપમાં આવે, જેને આપણે વૃષ્ટિ કહીએ છીએ. એટલે વૃષ્ટિય જળ થયું. તો પૃથ્વી સપાટી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? તો વૃષ્ટિ છે. અને મૂળ સ્ત્રોત વૃષ્ટિ મતલબ વરસાદ સ્વરૂપે જે પૃથ્વી સપાટી પર જળ આવે છે એ બધું જળ નદીઓ, ઝરણાઓ, સરોવરો આ બધામાં એકઠું થાય છે, જેને આપણે વૃષ્ટિય જળ તરીકે ઓળખીએ છીએ. બીજું છે પ્રકાર એનો પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય જળ મતલબ પૃથ્વી સપાટી પર રહેલું જળ જે સ્થિર છે. દાખલા તરીકે પૃષ્ઠીય જળમાં પૃથ્વી સપાટી પર નદીઓ હોય, તળાવો હોય, જળાશયો હોય, આ બધું જે જળ છે એને કહેવાય પૃષ્ઠીય જળ. પણ એ આવ્યું ક્યાંથી? વૃષ્ટિ થઈ ત્યારે નદીમાં પાણી, તળાવમાં પાણી. એટલે આપણે શું કીધું કે પૃથ્વી સપાટી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત એ વૃષ્ટિ છે. બરાબર? એવી જ રીતે પૃષ્ઠીય જળનો
અંદર સૌથી વધારે જળ કયા માધ્યમથી હોય છે? નદીઓના માધ્યમથી છે. એટલે પૃષ્ઠીય જળનું મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે તો જવાબ નદીઓ આવશે. પણ પૃથ્વી સપાટી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. આ બંનેના જવાબ અલગ અલગ આવશે એટલે ઊંધું ખોટું ન થઈ જાય માટે ખાસ ધ્યાન રાખજો. પૃથ્વી સપાટીનો ઉપરનો જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે તો વૃષ્ટિ. પૃષ્ઠીય જળનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે તો નદીઓ. અહીં શબ્દ બદલાઈ ગયો. પૃષ્ઠીય જળ મતલબ પૃથ્વી સપાટી પર રહેલું જળ નો મૂળ સ્ત્રોત નદીઓ છે એવું આવશે. ઓકે, એટલે આ બંને આ પ્રમાણે ખાસ તફાવતના સ્વરૂપે યાદ રાખી લેવાનું. અને જળ સંસાધન મતલબ જળ સ્ત્રોતનો ત્રીજો પ્રકાર છે ભૂમિગત જળ. પૃથ્વી સપાટી પર જળ મર્યાદિત હતું પણ ભૂમિગત જળ અમર્યાદિત છે. અમર્યાદિત છે. ભૂમિગત જળનો મતલબ થાય પૃથ્વી સપાટીની અંદર રહેલું જળ. ભૂમિગત જળ પૃથ્વીની અંદર રહેલું જે જળ છે ને ભૂમિગત જળ કહેવાય. ઓકે, તો ભૂમિગત જળ એ અમર્યાદિત છે પણ મોટે ભાગે સૌથી વધુ ઉપયોગ ભૂમિગત જળનો કયા માધ્યમ માટે થાય છે? સિંચાઈ માટે થાય છે. ભૂમિગત જળનો મુખ્યત્વે ઉપયોગ મતલબ સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તો જવાબ શું આવશે? સિંચાઈ માટે થાય છે. પૃથ્વી સપાટીની અંદર રહેલું જળ એટલે ભૂમિગત જળ. એને આપણે જુદા જુદા માધ્યમથી બહાર કાઢીએ છીએ અને જુદા જુદા હેતુથી આપણે ઉપયોગ કરીએ છીએ. માટે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો હવે આવું ભૂમિગત જળ બધા જ વિસ્તારમાં એક સરખું હોતું નથી. ક્યાંક ભૂમિગત જળ સૌથી ઉપરની સપાટી હોય છે તો ક્યાંક અતિ ઊંડે જઈએ તો પણ ભૂમિગત જળનો જથ્થો ઓછો જોવા મળે છે. આમ છતાં પણ એમસીક્યુનો તમારે એક પ્રશ્ન અહીંયાથી નીકળશે જે યાદ રાખવાનો છે કે ઉત્તરના મેદાની પ્રદેશમાં ભૂમિગત જળનો સૌથી વધુ જથ્થો જોવા મળે છે. કેટલા ટકા? 42%. ઉત્તરના મેદાની પ્રદેશમાં ભૂમિગત જળનો સૌથી વધુ જથ્થો એટલે કે 42% ભૂમિગત જળ ક્યાં જોવા મળે છે? ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં. એટલા માટે ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં જોવા મળે છે કારણ કે ત્યાંથી બારેમાસ વહન કરનારી નદીઓ વહે છે. બારેમાસ વહન કરનારી નદીઓના જે જળ છે એ જળનું અવશોષણ થાય છે અને એ જળ ભૂમિની અંદર નીચે ઉતરે છે. માટે ઉત્તરના મેદાની પ્રદેશમાં સૌથી વધારે ભૂમિગત જળ એટલે કે 42% જળનો જથ્થો જોવા મળે છે. જ્યારે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં અને પૂર્વના વિસ્તારમાં ભૂમિગત જળનો જથ્થો ઓછો જોવા મળે છે. એની પાછળનું કારણ છે એ બધા વિસ્તારો ખૂબ ઊંચા નીચાણવાળા પણ છે, ખૂબ ઊંચાઈએ પણ આવેલા છે. માટે ત્યાં રહેલું જે જળ છે, નદીઓ છે, એના જળ સ્પીડલી વહી જાય છે. માટે ત્યાં ભૂમિની અંદર જળનું અવશોષણ થતું નથી. તેથી ત્યાં ભૂમિગત જળ ઓછું જોવા મળે છે. ઓકે, તો સૌથી વધુ ભૂમિગત જળનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. હવે પછીનો જે આપણે ટોપિક ભણવો છે
એ છે જળ સંસાધન અને એનો ઉપયોગ. પૃથ્વી સપાટી પર જળ સંસાધન આમ તો અમર્યાદિત છે, પણ ઉપયોગ લાયક વાત કરીએ તો જળ સંસાધન મર્યાદિત છે. હવે એનો ઉપયોગ આપણે હમણાં એ ભણ્યા કે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે, પણ ભૂમિગત જળનો નહીં, સાથે સાથે જે વૃષ્ટિય જળ છે એનો પણ મુખ્યત્વે ઉપયોગ આપણે સિંચાઈ માટે કરીએ છીએ. તો આપણી પાસે જે જળ સંસાધન ઉપલબ્ધ છે એ ઉપલબ્ધ જળ સંસાધનના 84% જળનો આપણે ઉપયોગ શેના માટે કરીએ છીએ? સિંચાઈ માટે કરીએ છીએ. એટલે આ બંને વસ્તુ જુદી છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે, પણ જેટલું જળ સંસાધન આપણી પાસે ઉપલબ્ધ છે એના 84% જળનો ઉપયોગ આપણે સિંચાઈ માટે કરીએ છીએ. આખું તમારે ખાસ યાદ રાખવાનું છે. ઉપલબ્ધ જળના ખાલી કેટલા ટકા જળનો ઉપયોગ આપણે સિંચાઈ માટે કરીએ છીએ? તો જવાબ આવશે 84% જળ. હવે એક ઉદાહરણ ભણી લઈએ કે શા માટે આટલું બધું જળ આપણે સિંચાઈમાં વાપરી નાખીએ છીએ. કારણ કે ખેતીમાં સિંચાઈ તરીકે જળનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. હવે એ સિંચાઈમાં ખાસ અમુક પાક એવા હોય કે જેને જળની સૌથી વધુ જરૂરિયાત પડતી હોય ત્યારે એ પાક લઈ શકાતા હોય. એમાં ડાંગર, શણ, શેરડી આ બધા એવા પાક છે કે જેને સૌથી વધુ સિંચાઈની જરૂર પડતી હોય છે. ડાંગર મોટે ભાગે પાણીમાં ઉગાડવાની હોય છે અને જળની બહુ જરૂરિયાત પડે. શણ પણ એવું જ છે, શેરડી પણ એવી જ છે. એટલે આ ત્રણેય પાક એવા છે કે જેને સૌથી વધુ જળની જરૂરિયાત રહે છે. હવે આ બધાને જળની સૌથી વધુ જરૂરિયાત રહેતી હોય એટલે ઉપલબ્ધ જળના 84% જળ માત્ર આપણે સિંચાઈ તરીકે વાપરી નાખીએ છીએ. બીજું એક ઉદાહરણ આપી દઉં તમને કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો ઓછામાં ઓછું 1500 લીટર જેટલું પાણી જોઈએ. 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. વિચાર કરો, તમે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા હોય તો સરેરાશ 1500 લીટર પાણી ખર્ચવું પડે. તો તમે વિચાર કરો, ભારત દેશ કેટલા બધા એનો આંકડો બહુ ઊંચો, લાખો ટનમાં ઘઉંનું ઉત્પાદન કરીએ છીએ આપણે, લાખો ટનમાં. એવી રીતે ડાંગર છે, શણ છે, શેરડી છે, આ બધાના ઉત્પાદનમાં આખા વિશ્વમાં ભારત દેશ પ્રથમ સ્થાને. શણના ઉત્પાદનમાં ભારત દેશ બીજા નંબરે છે. પહેલા નંબરે બાંગ્લાદેશ છે, બીજા નંબરે ભારત છે. એવી રીતે શેરડીના ઉત્પાદનમાં ભારત દેશ પ્રથમ નંબરે આખા વિશ્વમાં. એવી રીતે ડાંગરના ઉત્પાદનમાં ભારત દેશ બીજા નંબરે છે. પહેલા નંબરે ચીન, બીજા નંબરે ભારત. એટલે આમ 84% જળ સિંચાઈ માટે ખર્ચાઈ જાય. તો એમસીક્યુના પ્રશ્ન તરીકે તમારે યાદ રાખવાનું છે કે 1 કિલો ઘઉં ઉત્પાદન કરવા માટે ખાલી કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે? 1500 લીટર. 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. સૌથી વધારે જળની આવશ્યકતા કયા પાકને હોય છે? તો ડાંગર, શણ અને શેરડી. આ બધા હેતુલક્ષી પ્રશ્નો છે જે તમારે ખાસ યાદ રાખવાના છે. હવે જળનો સિંચાઈ માટે ઉપયોગ આપણે પ્રાચીન સમયથી કરતા આવ્યા છીએ. પ્રાચીન સમયથી આપણે જળનો સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ. હવે એમાં એક ઉદાહરણ છે કે સમ્રાટ અશોકના સમયમાં ઈસવીસન પૂર્વે બીજી ત્રીજી સદી થઈ. એ સમયે પણ સમ્રાટ અશોકે આપણા જૂનાગઢમાં સુવર્ણરેખા નામની નદી છે એના ઉપર એક બંધ બનાવ્યો, સરોવર બનાવ્યું, સુદર્શન તળાવ બનાવ્યું, જેનો ઉપયોગ એ સમયે ખેતી કાર્યમાં વપરાતા સિંચાઈ માટે થતો. એ સમયે
એટલે આપણે જળ સંસાધનનો ઉપયોગ અતિ પ્રાચીન સમયથી સિંચાઈ માટે કરતા આવ્યા છે. એના એક બે ઉદાહરણ આપણે ભણવાના છે. એ ઉદાહરણ એ છે કે કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એલિન્ટ નામની નહેર બનાવવામાં આવી. ક્યારે? બીજી સદીમાં. બીજી સદીમાં તમે વિચાર કરો. એટલે સિંચાઈનો ઉપયોગ આપણે અતિ પ્રાચીન સમયથી કરતા આવીએ છીએ એનું ઉદાહરણ છે. એ તમારે હેતુલક્ષી પ્રશ્નો તરીકે ખાસ યાદ રાખવાનું છે. ગ્રાન્ડ એલિન્ટ નામની નહેર કઈ નદીમાંથી બનાવવામાં આવી? કાવેરી નદી. એવી રીતે ઊંધું કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગ્રાન્ડ એલિન્ટ ક્યારે? તો ઈસવીસનની બીજી સદીમાં. એટલે 3 હેતુલક્ષી પ્રશ્નો અહીંથી નીકળશે. બીજી સદીમાં ગ્રાન્ડ એલિન્ટ નામની નહેર કાવેરી નદીમાંથી બનાવવામાં આવેલી હતી. ઓકે, આ 3 એમસીક્યુના પ્રશ્નો થયા. હજી પણ એક એવું બીજું ઉદાહરણ છે. ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની અંદર પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. યમુના નદી પર પૂર્વીય યમુના નહેરનું નિર્માણ 1882માં ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. આમાંથી પણ 3 હેતુલક્ષી પ્રશ્નો બનશે. એટલે ખાસ આ ટોપિક હેતુલક્ષી પ્રશ્નો માટેનો છે, એટલે યાદ રાખી લો. હવેનો એક આપણે લાસ્ટ ટોપિક ભણવો છે. એ છે સિંચાઈના માધ્યમો. અહીંયાથી બીજો પ્રશ્ન નીકળ્યો 2 માર્ક્સનો. સિંચાઈના માધ્યમો કેટલા છે? કયા કયા? સિંચાઈ વિશે આપણે અત્યારે ભણ્યા. તો એવી રીતે સિંચાઈના માધ્યમ પણ હોય. તો મિત્રો સિંચાઈના મુખ્યત્વે 3 માધ્યમ છે. કયા કયા? તો સિંચાઈના 3 માધ્યમોમાં નંબર 1 કૂવા અને ટ્યુબવેલ, નંબર 2 નહેરો, નંબર 3 તળાવ. એટલે આમ સિંચાઈ એ જુદા જુદા માધ્યમોથી થતી હોય છે. એ 3 માધ્યમોમાં એક છે કૂવા અને ટ્યુબવેલ, જે પ્રથમ નંબરનું માધ્યમ ગણાવી શકાય, અથવા તો મુખ્ય માધ્યમ છે એવું પણ કહી શકાય. તો સિંચાઈ માટેનું અતિ મુખ્ય માધ્યમ કયું? તો આપણો જવાબ આવશે કૂવા અને ટ્યુબવેલ. અથવા તો ક્રમ આપવો હોય તો પ્રથમ નંબરનું માધ્યમ કયું? તો પણ કૂવા અને ટ્યુબવેલ. આનો મતલબ એવો કે ભારત દેશમાં સિંચાઈ સૌથી વધુ કયા માધ્યમથી થાય છે? તો કૂવા અને ટ્યુબવેલના માધ્યમથી સૌથી વધુ આજે પણ ભારતમાં સિંચાઈ થાય છે. ટ્યુબવેલનો મતલબ થાય બોર. બોરવેલ કરીએ છીએ ને આપણે ઘરે ડંકી હોય ને, ડંકી એની સાઈઝ પ્રમાણે એને બોરવેલ થઈ જાય. પછી મોટો હોય 10-12નો, અને એમાં પાઇપ ફિટિંગ કરી અને ઊંડે સુધી સબમર્સિબલ મોટર હોય, ટર્બાઇન પંપ હોય, આ બધું ઉતારી અને વિદ્યુતના માધ્યમથી પાણી બહાર કાઢી એને કહેવાય ટ્યુબવેલ. કૂવા તો તમને ખ્યાલ જ છે, પહેલાં પાતાળ કૂવા હતા, બહુ ઊંડા હતા. હવે કૂવાનું બહુ મહત્વ રહ્યું નથી. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં નર્મદા નહેર આવી ગઈ છે, 12 માસ ભરપૂર પાણી છે, માટે કૂવા દ્વારા સિંચાઈ આપણે અહીંયા થતી નથી. પણ કૂવા અને ટ્યુબવેલ દ્વારા માત્ર ને માત્ર હવે પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં હજી પણ સિંચાઈ થાય છે. બીજું તળાવના માધ્યમથી પણ સિંચાઈ થાય. એ તળાવના માધ્યમથી પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં સિંચાઈ કરવામાં આવે છે. કારણ કે સિંચાઈના માધ્યમોમાં પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં હવે નહેરો બાંધવી શક્ય નથી, કારણ કે ઉબડ ખાબડ વિસ્તાર છે. ટ્યુબવેલ પણ હવે શક્ય બનતા નથી, કૂવાઓ પણ શક્ય બનતા નથી. માટે માત્ર ને માત્ર તળાવો દ્વારા જ હવે પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં સિંચાઈ કરવામાં આવે છે. એટલે આમ આપણા 3 માધ્યમો થયા. સિંચાઈના માધ્યમો મુખ્યત્વે 3 છે. કયા કયા? તો સિંચાઈના મુખ્યત્વે 3 માધ્યમ: કૂવા, ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજું તળાવો. અનુક્રમે એને ક્રમ આપી દેવાના. ક્રમમાં લખો એટલે આપણને ખ્યાલ આવી જાય. એમસીક્યુના પ્રશ્નમાં પૂછાય કે સિંચાઈના માધ્યમ તરીકે કયું માધ્યમ પ્રથમ નંબરનું અથવા તો મુખ્ય ગણાય છે?
આપણો જવાબ કુવા અને ટ્યુબવેલ. સિંચાઈના માધ્યમ તરીકે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરનું માધ્યમ કયું છે? તો બીજા નંબરે નહેર, ત્રીજા નંબરે તળાવ. એટલે આજના આપણા બે પ્રશ્નો થયા. એ રૂપમાં તમારે લખી નાખો. એક ત્રીજા ચેપ્ટરમાં લખવાનું લોથલ વિશે નોંધ લખો. અહીંયા પૂરું થાય પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દેવાનું, ચેપ્ટર નંબર 11. ત્રીજા પાઠમાં હવે બીજું કંઈ લખવાનું નથી, બરાબર? પછી ચેપ્ટર 11 શરૂ કરી દેવાનું. ચેપ્ટર નંબર 11 ની અંદર પહેલો પ્રશ્ન આપણો જળ સ્ત્રોતના કેટલા પ્રકાર છે, કયા કયા સમજાવો. બીજો પ્રશ્ન થયો સિંચાઈના માધ્યમો કેટલા છે, કયા કયા. આ 3 માધ્યમ. ઓકે, આજના 2 પ્રશ્નો થયા. નેક્સ્ટ લેક્ચર આપણે બહુહેતુક યોજનાઓ વિશે આગળ અભ્યાસ કરશું.